ખાવાનું બનાવ્યું છે ગયા છે જુઓ ભાત બની ગયા છે મસ્ત, ચા બનાવી દીધી છે મસ્ત, અને આમાં મગ બાફ્યા હતા અને આ મગ બની ગયા છે મસ્ત, અને આ મશરૂમ પનીર મશરૂમ બનાવ્યું છે મસ્ત, ખીચડીને ખાવા એ આવી થઈ ગયું. આવી જજો. મારે આજે સવાર વહેલી બની ગઈ છે. આવી જા ચલો. જુઓ ગાઈઝ, આ ફાઇનલી મારું પનીર મશરૂમ રેડી થઈ ગયું છે. કોને કોને રેસીપી જોઈએ છે કોમેન્ટ કરજો, હું તમને રેસીપી આપીશ. હલો ગાઈઝ, ઘરે આવી ગઈ છું, મસ્ત ફ્રેશ બી થઈ ગઈ છું, ચા નાસ્તો બી કરી લીધો અને હવે 7 વાગવા આવ્યા છે તો મેં કૂતરાની ખીચડી બી બનાવી દીધી છે. હવે અમારે જમવાનું બનાવવાનું બાકી છે. હવે જમવાનું શું બનાવીશું મમ્મી આવે એટલે ખબર પડે. અને ગરમી તો બહુ જ છે, વરસાદની જલ્દી આવે તો સારી વાત છે, નહીંતર ગરમીમાં મરી જવાના ધંધા છે બધાને. બહુ જ ગરમી લાગે અને બચારા પક્ષીઓનું ને બધાનું શું થાય. એટલે દરેકને કહું છું કે ઘર આગળ પક્ષીઓ માટે પાણી મૂકજો, ચણ નાખજો અને એમને ઠંડકમાં બેસવા દેજો. બધાને હું વિનંતી કરું છું કે તમારા ઘર આગળ એક કુંડું પાણીનું ભરીને મૂકજો અને ચણ બી નાખજો. અત્યારે આટલી ગરમીમાં તો બહાર જઈ શકાય એવું નથી, એટલા માટે. પછી મળીએ, કામ ચાલુ કરી દઈએ હવે ફટાફટ, પછી મળીએ. હલો ગાઈઝ, ઘરે આવી ગઈ છું, મસ્ત ફ્રેશ બી થઈ ગઈ છું, ચા નાસ્તો બી કરી લીધો અને હવે 7 વાગવા આવ્યા છે તો મેં કૂતરાની ખીચડી બી બનાવી દીધી છે. હવે અમારે જમવાનું બનાવવાનું બાકી છે. હવે જમવાનું શું બનાવીશું મમ્મી આવે એટલે ખબર પડે. અને ગરમી તો બહુ જ છે, વરસાદની જલ્દી આવે તો સારી વાત છે, નહીંતર ગરમીમાં મરી જવાના ધંધા છે બધાને. બહુ જ ગરમી લાગે અને બચારા પક્ષીઓનું ને બધાનું શું થાય. એટલે દરેકને કહું છું કે ઘર આગળ પક્ષીઓ માટે પાણી મૂકજો, ચણ નાખજો અને એમને ઠંડકમાં બેસવા દેજો. બધાને હું વિનંતી કરું છું કે તમારા ઘર આગળ એક કુંડું પાણીનું ભરીને મૂકજો અને ચણ બી નાખજો. અત્યારે આટલી ગરમીમાં તો બહાર જઈ શકાય એવું નથી, એટલા માટે. પછી મળીએ, કામ ચાલુ કરી દઈએ હવે ફટાફટ, પછી મળીએ. જુઓ ગાઈઝ, પક્ષીઓનો કેટલો મસ્ત કલરવ સંભળાય છે, એનો અવાજ કલરવની કેટલી મસ્ત સંભળાય છે. આ ગામડાની એક મોજ છે, મસ્ત પક્ષીઓનું સંભળાવવું. જુઓ પોપટ આવીને બેઠો ત્યાં સામે. જો આયા પોપટ આયા, બધા પોપટ આયા. જો બહુ બધા પોપટ આવીને અહીંયા લીમડા ઉપર બેસે છે મસ્ત. અમારા ઘર આગળ લીમડું છે ને તો પોપટો બેસે છે. અને આ ગામડાનું મસ્ત દ્રશ્ય છે, આવું ગામડામાં જ જોવા મળે. અમે બહાર બેસવા ચાલ્યા છીએ, ખુરશી લઈને. દાદા ખાટલો પાત્ર છે અને બહાર મસ્ત પવન છે તો અમે બહાર બેઠવા આવ્યા છીએ. જોઈએ પવનમાં કેવી મજા આવે. આ ગામડાની મોજ છે ભાઈ. જો આ ખુરશી પાથરી દીધી મસ્ત. હવે બેસીએ પણ દૂર ઉડે હારી. ત્યાં પેલા બાપા બેઠા મોબાઈલ જોવું. બાપા દૂર નહીં ઉઠતી, દૂર વીજળી થાય આવશે વરસાદ. જોજો બા મસ્ત બહાર આવી ગઈ છું ને મસ્ત બેઠી છું. જોઈએ હવે મળીએ.